મકર સંક્રાંતિનો તહેવાર પત્યા બાદ નવસારીના બનાસ સેવા ટ્રસ્ટ અને ઓમ સાંઈ સેવા ટ્રસ્ટના સથવારે કપાયેલા પતંગના દોરા એકઠા કરી દોરા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં સેવા કરવાના ઘણા માધ્યમો છે અને તેના માટે તમારી દ્રષ્ટિ જ મહત્વની છે તે વાતને પુરવાર કરતી શ્રી બનાસ સેવા ટ્રસ્ટ અને ઓમ સાંઈ સેવા ટ્રસ્ટની આ સેવાની દ્રષ્ટિને ખરેખર દાદ આપવી જોઈએ. આ બંને સંસ્થા દર વર્ષે મકર સંક્રાંતિના તહેવાર પત્યા બાદ સમગ્ર નવસારી શહેરમાંથી પતંગના કપાયેલા દોરાઓ તેમજ પક્ષીઓને નુકસાન કરે તેવી હાલતમાં ગમે ત્યાં લટકેલા દોરાઓને એકઠા કરી અને તેને સળગાવી અને દોરા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ શ્રી બનાસ સેવા ટ્રસ્ટ અને શ્રી ઓમ સાંઈ સેવા ટ્રસ્ટના મનોજભાઈ તેમજ તેમની ટીમ અને મીનાક્ષી કર્માકરના સથવારે ઉત્તરાયણ બાદ લગભગ 150 કિલોથી વધુ દોરા ભેગા કરી અને દોરા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સેવાભાવી કાર્યકરો દ્વારા સમગ્ર નવસારીમાંથી એકઠા કરાયેલા લગભગ 150 કિલો દોરાને જલાલપુરના સરદાર પટેલ ભવન ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં બાળી નાખી અને દોરો યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ કાર્ય પાછળનો એકમાત્ર હેતુ ઉત્તરાયણ પછી ગમે ત્યાં લટકતા દોરાઓ દ્વારા પશુ પક્ષી અને પ્રાણીઓને નુકસાન ન થાય એટલો જ છે. ત્યારે આ પ્રકારનું એક ઉમદા દ્રષ્ટિ સાથેનું કાર્ય કરવા બદલ બંને સેવાભાવી સંસ્થાઓ અને તેના સેવાભાવી કાર્યકરોને અભિનંદન આપવા ઘટે. સતત 10 વર્ષથી શ્રી બનાસ ગૌ સેવા કેન્દ્રના નેજા હેઠળ ઓમ સાંઈ સેવા ટ્રસ્ટના સહયોગથી દોરા યજ્ઞનું આયોજન નવસારી ખાતે કરવામાં આવતું હતું ને છેલ્લા 2 વર્ષથી શ્રી મનોજભાઈ સાથે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના સહયોગથી પણ આ યજ્ઞ હજુ પણ ચાલુ છે. આ વર્ષે 150 કિલો દોરા ભેગા થયા છે, જેને લઈને એવું માનવામાં આવે છે કે હવે લોકો પતંગો ઓછા ચગાવે છે, જેથી પશુ પક્ષી પ્રાણીને કોઈ નુકસાન થતું નથી. નવસારીની સુગ્ન પ્રજાને ખાસ સંદેશ છે કે ભાઈ આ જ રીતે સ્વચ્છતા જાળવી આપણા નવસારી સંસ્કારી નગરી નવસારીને સુંદરને સારી રીતે આપણે જાળવીએ, પર્યાવરણની સુરક્ષા કરીએ. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.